હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હેલો. તો સ્વાગત છે નો લોક સાથે. ને તમે કહેતો છો ક્યાં લઈને જઈએ, તો ક્યાંય નથી જતો, દુકાન જ છું. શિટ. અને આપણે ગોતવાનું છે ગ્રાઇન્ડર. તો ગ્રાઇન્ડર પપ્પા કે દુકાને પડ્યું કે નથી પડ્યું જોઈ લો. તો કીધું લાવી, કીધું ગ્રાઇન્ડર ગોતી લઈને વિડીયો ઉતારી લઈએ આપણે આપણો. લાઇટો મગાવવાની નથી, લાઇટો આવી ગઈ, પપ્પા લઈ આવ્યા હતા. તમે જોયો કે માલાકો કાઢી દીધો હે અને અડધી આમાં ગોઠવી નાખી હે. આ બધી લાઇટો બટન ન હતો ને એ લઈ આવ્યા હતા અને અડધા ભાઈ બટન આમાં ગોઠવી નાખ્યા હતા. તમે જોયો કોઈ એમ. તો હાલ આપણે પેલા આ બધું સામાન હટાવી. અહીંયા જોઈ લો કેટલો સામાન બધો આડો પડ્યો છે. આ બધું સામાન હટાવીને ગ્રાઇન્ડર ગોતી લઈ, પછી મળું તમને. A few moments later. પાછા બેસી ગયા ને. ગ્રાઇન્ડર તો અહીંયા નહીં, ગ્રાઇન્ડર ને પપ્પા લઈ ગયા હતા ઘર બાજુ. તો હવે કદાચ ઘરે પડ્યું છે કે સાઈડ ઉપર છે, બે માંથી એક જગ્યાએ છે, કદાચ તો ઘરે જોવું જોઈએ. તો પપ્પા હે ને કંઈક જરી મારવો કંઈક લઈ ગયા હતા, એટલે ગ્રાઇન્ડર એમના મહી અહીંયા નથી આવ્યું, આપણે ઠેલો જ નથી અહીંયા, એટલે ઘરે પડ્યું છે ઠેલામાં. એટલે પપ્પાને ફોન કરી દે કે આ નથી પડ્યું. અને વારો હતો તો વારે જાડો હતો, જે સેન્ટરિંગમાં બાંધી ન હાલે આમાં, તો થોડોક જાડો વારો હતો, બે વસ્તુ કહી દીધો, ફોન કર્યો. તો હાલો વાત કરીને પછી પાછો મળી. અચ્છા હાલો તો હવે બેઠા આપણે દુકાને અને નવરા થઈને બધું કામ બારનું કરી નાખ્યું, નવરો થઈ ગયો હું. પછી હવે જવાનું, આજે રવિવાર છે તો કંઈક રેખડવા જઈશું, વાડીએ જાય કે ક્યાં જાય ખબર નથી. એમાં એવું કે મિલનભાઈનું નક્કી નથી, મિલનભાઈ કે હું આવું ન આવું એવું નક્કી કરતા હતા. તો એ જો આવી જઈએ ને તો આપણે જઈશું વાડીએ, તો મેળ આવે તો, કે ન આવે તો પછી આપણે આજી ડેમ બાજુ જવું તો થોડું કામકાજ હતું, એટલે સેવા થોડીક કરવી હતી. સમજણ વાંચલી એનો નાખું છું, રવિવારે માટો મારો તો 2 બ્લોગ બનાવવા થાય છે. તો જોઈએ હવે કઈ રીતે મેળ આવે, શું થઈએ. તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, બરાબર ને? તો થોડીક પછી મળીએ આપણે. કોઈ કામકાજ છે નહીં, બધું મૂકી દીધું સરખું, એટલે કયું હે નહીં કામકાજ ને મિત્રો. કાઢી નાખ્યું ડ્રીલ ને એવું ને વારાનો કાઢી નાખ્યું, પપ્પાએ કીધું હતું એ રીતે. અને બસ બેઠા ને તમે જોયો કહો કે વરસાદ જેવું થઈ ગયું માહોલ. આજ વરસાદ નો આવે સારું, એમ આપણે જવાનું જ છે તું ટાંકે નાવા. ટાંકો ટાંકો કરતા ને આપણે, તો ટાંકો બની ગયો હોય ને પ્લાસ્ટર અંદર થઈ ગયું હોય, તો હવે આપણે જવાનું નાવા. તો આજ બધા મિલનભાઈ ને હર્ષદભાઈ બધા આવવાના નાવા, તો આપણે બધા પ્લાન કર્યો નાવાનો. કીધું હાલો હાલા જાય, આમ તો પ્લાન બનાવ્યો રવિવારનો, બધા આજે રવિવાર હતો નવરા હતા, તો કીધું નાવાનો પ્રોગ્રામ કરી નાખી વાળીએ. તો મિલનભાઈ પહેલાથી કે પૂછી લઉં કે, તો મિલનભાઈ યાદ કરે એવું હતું કે કાલે ટાંકા નાવા જવું હોય તો પૂછી લઉં, કીધું મેળ આવે કે નથી આવતું. આપણે મેળ આવી ગયો, તો હવે જઈશું આજે ટાંકે નાવા, અને બપોર જમે કઈ જઈશું આપણે. આપણે તરતા કોઈ આવડતું નથી, એટલે થોડું થોડુંક આવડે. પપ્પાને આપણે કહીશું એમ તો શીખડાવે એમ, કારણ કે મને થોડુંક આવડે ઊંધું હોય ને તરતા સમજાણું, પણ એ થોડુંક જાલવું પડે ઘડીક વાર. તો જોઈ કઈ રીતે આવડે તરતા, તો શીખવું પડશે હજી તો, અને કસરત થોડી કરવી પડશે એના માટે, કારણ કે એ હાથ પગ દુખી જાય ખબર, તરતા શીખવું હોય ને ત્યારે. તો આવડી જાય પછી તો કાંઈ નટા, પછી તો આમ મજા આવી કે ના ઓટોમેટિક તરવા માંડે શરીર. પણ જ્યારે નવું નવું હોય ને ત્યારે શરીર ડૂબે, સમજાણું, ત્યારે શીખવું પડે આપણે. તો જોઈએ હવે કેટલુંક આવડે ને કેટલુંક શીખીએ આપણે, બરાબર ને? તો કાંઈ નહીં, નવી નહીં છે તમને બતાવીશ. અને હમણાં બપોર જઈશું જમવા, અને જમી કરીને પછી જઈશું આપણે ડાયરેક્ટ ટાંકે નાવા. તો ત્યાં જોઈ કેટલોક તડકો હોય ને કેવું પાણી એને બધું જોઈશું ત્યાં પોગીને. આ બધી તાકો કરી નાખો ને એટલે હરખ ને એમાં સમજાણું નાવા માટે. તો હવે જોઈએ ક્યારેક જાય કેવું છે, તો જમી કરીને ડાયરેક્ટ ભાગશી. અને હરખ એટલે આપણે એકાગે તો ઘરે વહી જ જવું, જમી કરીને ડાયરેક્ટ ભાગશી જ આપણે, કામ બામ થઈ જાય ને એટલે વહેલો. તો નીકળી એટલે ફોન કરજો બધાને, એટલે બધા ભેગા થઈ જાય છોકરાઓ. એટલે લોક તો બનશે જ આપણે નાવા જઈશું, એટલે કઈ રીતે હું એને બધું ટાંકો બતાવીશ તમને ત્યાં. અને જોઈ કેટલુંક આવડે કેટલુંક નહીં તરતા, ને જોઈ કેટલુંક અઘરું પડે, નવો નવો ટાંકો પહેલી વાર એટલે જોવું પડે ને, ધ્યાન રાખવું પડે બધી રીતે. તો ચાલો મળીએ ડાયરેક્ટ ઘરે જઈને. હાલ મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા આપણી વાડીએ, અને આ છે આપણો ટાંકો. અને આમાં તમે જોયો કહો બ્લુ કલર આખો દેખાય, કલર નથી કર્યો બરાબર, એમને પાણીનું કલર એટલું ચોખ્ખું પાણી છે ટૂંકમાં. અને આ પાછળ છે આપણી વાડી, અને આ બાજુ મિલનભાઈ નરસદભાઈ નાવા માટે કૂદવાનું તૈયાર છે. તો પેલા મિલનભાઈ જઈએ નાવા હાટું, તો એ કૂદી ગયા અને લાઈન પકડી લીધી ભાઈ કુદા ભેગી, કારણ કે તરતા નથી આવડતું એક વાર એટલે. અને અહીં જાય હર્ષદભાઈ, તો હર્ષદભાઈ પર પાણી પડી ગયા, આપણે નાહી લીધું ને પછી કે કૂદકો મારી દેવો હોય કે આમ તો સીન લઈ લે હાલો એકાદો. આમાં તમે જોયો કે બધા નડી ચાલીને બેસી ગયા ને, આવા આટું તરતા આવડતું નથી, એટલે આમાં 2 જણાને તરતા આવડે, પણ એ મૂકા વગર હાલે, સમજાણું, એ લોકોને હાલે છે. પણ હર્ષદભાઈને તરતા નથી આવડતું, તો એ કૂદવાનું ટ્રાય કરતા, કીધું રેવા દે, આમ નડી ચાલી છે ને તો ડૂબી જાય નકામો. એકવાર તો એવી રીતે થઈ જ જાતી, તો ભાઈ હું નળી આપણે રાખીએ ને એટલે કોઈ ડૂબે એમ નથી. તો આ બધા મિલનભાઈને તમે જોયો કે નળી ચાલીને બધા નાહી જ છે, અને નળી મૂકી દે એટલે વાહ આવે, પણ નળી મૂકા વગર આમ ન હાલે, સમજાણું. અને તમે જોયો કે બધા નાવા કૂદે ને તો નળી ચાલીને જ કૂદે છે. અને આપણો ટાંકો ને પાણી તમે જોઈ લો કેટલું ચોખ્ખું છે, કલર બલર કાંઈ નથી નાખ્યું, બીજું કાંઈ કેમિકલ નથી નાખ્યું, એમને ચોખ્ખું પાણી છે આ. તો બધા નાવાની મજા આવી ગઈ. તો બધા આટલા જણા હતા ને આપણા ભાઈબંધ દોસ્તાર, બધા ભાણો ની બધા વચ્ચે આવી ગયા. જોઈ લો ધીશુભાઈની, ધીશુ એને કોઈ પકડે ને એવી રીતે નાતો, તો એને કોઈ પકડતું જ નથી, એમને નાતો પાણીમાં, આટલું ઊંડું હતું ને તોય. અને તમે જોયો કે આજુબાજુ બધા તરે છે, જેને આવડે એ બધા ના, બાકી તો આ નડી ચાલીને બધા ઊભા છે એમને નાવા માટે.
તો આજ માટે આટલું જ ને હવે જઈશું આપણે દુકાને ડાયરેક્ટ કામ હતું દુકાન થોડુંક એટલે આપણે આવી ગયા પાછા દુકાને ये तो लेटेस्ट न्यूज़ है તો તમે એમ કહેતો એટલે આવું અત્યારે કાંઈ દુકાને હવે એવો બીજો વ્લોગ ને ચાલુ થઈ ગયો ને બીજા દિવસનો તો ના એવું નથી આપણે એક દિવસ ને નાઈ ધોઈને આવી ગયા પાછા દુકાને તો એમાં એવું છે કે આપણે એક રિલેટિવ છે ને એને લેવાનો છે પંખો તો હવે એ પંખાને લેવા આવવાના છે તો આપણે દુકાન આવી ગયા પાછા તો જમી લીધું છે જમી કહીને આવી ગયા પાછા દુકાને અને દુકાને અત્યારે આવ્યા ને તો ગરાગી પણ આવી ગઈ બોલો કે મેલ ફિમેલ આપી કે બરાબર વસ્તુ લઈ ગયા એમ તો હવે સાહેબ હતું કે અત્યારે દુકાન આવી ગયો દુકાન ખોલી નાખી પાછી અને વાગ્યા 10 તો જમી કહીને પછી નવરા થઈ ગયા મિલનભાઈને ઉતારી દીધા ઘરે અને દિશુભાઈને આપણે ભાણુભાઈને ઉતારી દીધા હર્ષદભાઈને ઉતારી દીધા પોતાની જગ્યાએ બધાને ઉતારીને પછી આપણે આવી ગયા ડાયરેક્ટ ઘરે આપણે ઘરે જમી કરી આજે બેઠો હતો ને ત્યાં ફોન આવ્યો હાલો ભાઈ અમને પંખા લેવામાં આવી આ કાંઈ વાંધો ને હાલો દુકાન ખોલી નાખી આપણે તો દુકાન ખોલી નાખીને હવે બેઠા છીએ આપણે ગાડી થોડીક સાફ સફાઈ કરી નાખી ગાડી લઈને જવાનું એટલે તો ચાલો એ બધા આવે એટલે બરાબર એ લઈ જાય વસ્તુ તો પછી આપણે ઘરે જઈશું ઘરે જમી કરી અને સુઈ જઈશું કાલ વહેલું ઉઠવાનું પપ્પાને 7 વાગે વહી જવાનું હોય એટલે 7 વાગે નીકળી જઈશ એટલે આપણે 7 વાગે ઉઠાડી જ દઈશે જાય એટલે તો ના કહું નાસ્તો પાણી બનાવ્યું હોય ને આપણે આટલું ઠરી જાય પછી મોડું થઈ જાય એટલે જવામાં તો બસ કાલ થોડું કામકાજ છે અને આજ તો આપણે નાહી લીધું મસ્ત ટાંકામાં આજ તો મસ્ત પાણી ભરાણું અને મજા આવી ખરાબ ને કલર કામ ન કરે તોય હાલે એવું છે એમાં ચોખ્ખું પાણી છે પણ હજી એમાં હું કચરો બધું જવામાં વાર લાગે ને હજી તો જોઈશું કેટલું કે કેટલું નહીં હવે કેટલો ટાઈમ લાગે સારો રહી જોવું પડે તો ચાલો કાંઈ નવી નથી બતાવીશ બાકી મળીએ કાલે નવા લોક સાથે